હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી રેસીપી બનાવીશું. હવે મેંદો લેવાનો છે, 1 વાડકી. એ જ વાડકી ખાંડ લેવાની છે, 2 ચમચી ઘી અને પિસ્તા અને ઇલાયચી લેવાની છે. હવે આપણે બાંધી દેવાનો છે લોટને. થોડું સ્લાઇડ મીઠું એડ કરીશું અને મોવન માટે ઘી એડ કરીશું. બરાબર મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. પછી એમાં ખારો એડ કરી દઈશું, સોડા એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે થોડું પાણી એડ કરીશું. લોટને હલકા હાથે બાંધી દેવાનો છે. વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આવા નવા વિડીયો ગુજરાતી વાનગીમાં મળતા રહેશે. સરસ એવો લોટ બાંધી દીધો છે. 5 થી 10 મિનિટ માટે ઢાંકી દેવાનો છે. હવે સરસ એવો પલળી ગયો છે. હવે એને હાથેથી આવી રીતે લોટને ખેંચવાનો છે. એટલે આવી રીતે ખેંચો તો એકદમ સરસ એવો સોફ્ટ અને પોચો બની જશે. આવી જ રીતે ધીરે ધીરે સોફ્ટ કરવાનો છે. હવે એને આવી જ રીતે એક નાનું ગુલ્લું લઈ લેવાનું છે. પછી એકદમ ગોળમાં બનાવી દઈશું ને આવી જ રીતે વેલણ કાં તો આંગળીથી આપણે આવી રીતે ગોળ પાડી દેવાના છે અને બધા જ આવી રીતે ગોળ પાડી દેવાના છે. પછી આપણે ફ્રાય કરી લઈશું. એકદમ ધીરો ગેસ રાખવાનો છે. મારો વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. હવે ધીરો ગેસ રાખવાનો છે અને થોડી વાર પછી આપણે ફેરવવાનું છે. હવે આપણે એક એક કરીને ફેરવી લઈશું. એક એક કરીને સરસ એવા ફેરવી લેવાનું છે. પછી આપણે ધીરા તાપે થવા દઈશું. સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. એટલે હવે સરસ એવા તળાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું. હવે ચાસણી બનાવી દઈશું.
1 વાડકી ખાંડ લીધી છે અને અડધી વાડકી પાણી લેવાનું છે. અંદર ડૂબે એટલું પાણી લેવાનું છે. હવે હલાવવાનું છે. એક તારની ચાસણી બનાવવાની છે. હવે સરસ એવી ચાસણી બનીને રેડી થઈ ગઈ છે. એમાં ઇલાયચી એડ કરી દઈશું. અને એમાં કલર એડ કરવાનો છે. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સરસ એવી ચાસણી બની ગઈ છે. એક તારની ચાસણી બનીને રેડી થઈ ગઈ છે. આવી રીતે થાય એટલે એક તારની ચાસણી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એક એક કરીને અંદર એડ કરી દઈશું. મારો વિડીયો પસંદ આવે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. હવે આવી રીતે ઉપર ચાસણી એડ કરી દઈશું અને થોડીવાર માટે ચાસણીમાં રવા દેવાનું છે. પછી આપણે બીજી બાજુ ફેરવી લેવાનું છે. બીજી બાજુ ફેરવી લઈશું એટલે બંને સાઈડ સરસ એવી ચાસણી પીવે એવી રીતે. પછી આપણે થોડીવાર રવા દેવાનું છે. પછી એક પ્લેટમાં કાઢી લઈશું. હવે સરસ એવી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આવી રીતે ઉપર વર્ક લગાવી દેવાનું છે. અને એક તોડીને બતાવું, બહુ સરસ એવી બની ગઈ છે અને અંદર ચાસણી પણ સરસ એવી ભરાઈ ગઈ છે. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.